માતાજી, જય જવાન, જય કિસાન। આજે ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર ગૌમાળી ભવન, આજે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો જે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક તાલુકામાં અતિવૃષ્ટિ થઈ, જેના કારણે જે આપણો પાક હતો કપાસ, મગફળી, જે શાકભાજીના પાક હતા, મરચી હોય, ટમેટી હોય, જે તમામ પાકો અતિવૃષ્ટિના કારણે મિત્રો બળી ગયેલ છે। તો આપણા સાયલા હોય, ચૂડા હોય, લીમડી હોય, ચોટલા હોય, જે પણ તાલુકામાં ખેડૂતોને જેટલું પણ પાક નુકસાની થયું હોય, પોતાનો પાક બળી ગયો હોય અથવા તો પાક નિષ્ફળ ગયો હોય, તે તમામ ખેડૂતોએ અરજી કરવા માટે ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર આવવાની જરૂર નથી। પણ અહીંયા રજૂઆતના અંતે ખેતીવાડી અધિકારી અમને કહેલ છે, લેખિતમાં જાણ કરેલ છે કે જે પણ ગામ આવતું હોય તાલુકાનું, એ તાલુકાના ગ્રામસેવક અથવા તલાટી આગળ જઈ અને ગ્રામસેવકને પોતાનું સર્વે નંબર અને પોતાનું નામ લખી અને ફોર્મ ગ્રામસેવકને રજૂ કરશે। અન્યથા ગ્રામસેવક આપશ્રીને ન મળે તો સાયલા હોય, ચૂડા હોય, લીમડી હોય કે કોઈ પણ તાલુકામાં તમે જઈ અને અહીંયા તમે વિસ્તરણ અધિકારીની કચેરી છે, સાયલા હોય, ચૂડા હોય, લીમડીમાં, તો વિસ્તરણ અધિકારીને જઈ પણ પોતાનો પાક નુકસાનીનું તમે ફોર્મ ભરીને આપી શકશો। જે તમારા ખેતરે આવીને વધારે 15 દિવસની અંદર તમારા ખેતરનું સર્વે કરી અને જે પણ સરકારના એસડીઆર આપના ધોરણ મુજબ જે તમને સહાય મળવાપાત્ર છે, સહાય તમારે મેળવી હોય તો જે પણ ખેડૂતનો પાક બળી ગયો હોય તે તાત્કાલિક ધોરણે આપણા તાલુકા મથકે યા તો ગ્રામસેવકને, તાલુકા મથકે વિસ્તરણ અધિકારી અને ગ્રામ મથકે ખેડૂત એકમ હોય કે ગામ એકમ હોય, દરેક એકમમાં બંને જગ્યાએ પોતાનું ફોર્મ ભરી અને રજૂઆત કરશો। અને જ્યાં પણ તમને આમાં તકલીફ પડે તો અમને રજૂઆત કરશો, અમને મોબાઈલથી જાણ કરશો, અમે તમને 100% મદદ કરશું। જય હિન્દ, જય માતાજી, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન।